ડીસામાં ભગવાન જગન્નાથની મોસાળ યાત્રા યોજાઈ હતી. સમગ્ર વાત તો ડીસામાં ભગવાન જગન્નાથની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા મોસાળ જવા રવાના થઈ હતી. અહીં ભગવાન જેઠ વદ અમાસ સુધી બિરાજશે. ડીસા ખાતે છેલ્લા 26 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સામેલ થાય છે. એ રીતે ડીસાના સૌથી મોટા ઉત્સવ બની રહે છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સુભાષચંદ્ર સેવા સમિતિના આયોજનથી રથયાત્રા સમિતિએ રથયાત્રાની જોશપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલરામ, બહેન સુભદ્રા સહિતના મોસાળમાં પાતેશ્વર મહાદેવ તેમજ કચ્છની કોલોની ખાતે પધાર્યા હતા. ડીસાના જૂના રામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન વાતે ગાતે ભગવાનનું મોસાળ કરાયું હતું. તેમજ 15 દિવસ સુધી સ્થાનિક વિસ્તારના ભક્તોએ રોજે રોજ ભજન કીર્તન, અભિષેક, કથા, સુંદરકાંડ, 56 ભોગ જેવા અવનવા કાર્યક્રમો કરી ભગવાનની સેવા કરશે. અને હવે જેઠ વદ અમાસના દિવસે ભગવાનનું મામેરું કરી નિજ મંદિર રામજી મંદિરમાં પરત લઈ જવામાં આવશે. અને જ્યાં અષાઢી બીજે સવારે નેત્રોત્સવ વિધિ બાદ બપોરે 1 વાગે ભવ્ય રથયાત્રા ભગવાન નગર ચર્ચાએ નીકળશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.